શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પૌષ માસનું મહાત્મ્ય સાંભળીશું। પૌષ માસ તે ભગવાન સૂર્યદેવને સમર્પિત છે। પૌષ માસના અધિપતિ દેવ ભગવાન સૂર્યનારાયણ છે। આપણે 12 માસ હોય છે। આ 12 માસના અલગ અલગ દેવતાઓ હોય છે। માગસર મહિનાના અધિપતિ દેવ ભગવાન શ્રી કૃષ્ણ હતા, એવી જ રીતે પૌષ માસના અધિપતિ દેવ ભગવાન સૂર્યનારાયણ છે। આ માસના અધિપતિ દેવ ભગવાન શ્રી હરિ પણ છે। ભગવાન શ્રી હરિ અને ભગવાન સૂર્યનારાયણ બંને એક જ છે। સૂર્ય અને ચંદ્ર ભગવાન શ્રી હરિની બંને એક એક આંખો છે। ભગવાન સૂર્યનારાયણ એવા દેવ છે જેને આપણે પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ, જેની આપણે પ્રત્યક્ષ પૂજા કરી શકીએ છીએ, જે આ ધરતીના પાલન પોષણ કરનારા દેવ છે। જો એક પણ દિવસ સૂર્યનારાયણ ભગવાન ન ઉગે તો આપણી પૃથ્વી અસ્તવ્યસ્ત બની જાય છે। અને જો આપણે કલ્પના કરીએ કે સૂર્યનારાયણ ભગવાન ન હોય તો આપણી પૃથ્વીનું શું થાય અને આપણા બધાનું શું થાય। ભગવાન સૂર્યનારાયણના લીધે જ આ પૃથ્વી પર જેટલા પણ જીવો છે બધાનું જીવન શક્ય છે। ભગવાન સૂર્યનારાયણના લીધે જ આ પૃથ્વી ઉપર અનાજ પાકે છે, ફૂલો ફળો વગેરે ઉગે છે। જ્યારે ભગવાન સૂર્યનારાયણ ઉગે ત્યારે આપણે જનજીવનની શરૂઆત થાય છે। પૌષ માસ તે ધનુર્માસમાં આવે છે। ધનુર્માસના પાછળના જે 15 દિવસ છે તે પૌષ માસમાં આવે છે। ધનુર્માસ તે દાન પુણ્યનો મહિનો છે, મંત્ર જાપનો મહિનો છે। આ માસમાં તમે જેટલા પણ દાન પુણ્ય કરો એટલા ઓછા છે અને તમારે હંમેશા આ મહિના દરમિયાન મંત્ર જાપ કરવા। પૌષ માસમાં ગરમ વસ્તુની દાનનું ખૂબ જ મહત્વ છે। જેમ કે તમે ધાબળો દાનમાં કરી શકો છો, ખજૂર આપી શકો છો, મમરાના લાડુ આપી શકો છો, ગોળ દાનમાં આપી શકો છો। જે પણ ગરમ વસ્તુ છે તે તમે દાનમાં આપી શકો છો। પૌષ માસમાં જો ઉત્તમમાં ઉત્તમ દાન તમે કહો તો તેમાં છે ધાબળો, ખજૂર અને ગોળ, આ ત્રણનું દાન તમારે અવશ્ય કરવું। આપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને કોઈ પણ દાન કરી શકે છે, ભૂખી વ્યક્તિ હોય તો તેને જમાડી શકીએ છીએ। અન્નદાન તે મોટામાં મોટું દાન છે, એટલે બની શકે ત્યાં સુધી તમારે અન્નદાન કરવું। પૌષ માસ તે 31 ડિસેમ્બરથી શરૂ થાય છે અને 29 જાન્યુઆરી પૂર્ણ થાય છે। હવે આપણે જાણીશું કે પૌષ માસમાં કયા કયા વારો અને તહેવારો આવે છે। પૌષ મહિનાના બીજના દિવસે એટલે કે બીજા દિવસે 1 જાન્યુઆરી છે, એટલે ખ્રિસ્તીનું નવું વર્ષ ચાલુ થયું છે। તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। આ દિવસે 2024 પૂર્ણ થાય છે અને 2025ની શરૂઆત થાય છે। 2025ની સાલ આપ બધા માટે ખૂબ જ ખુશીઓ લાવે। આપ બધા જ ખૂબ જ આનંદ મંગળથી 2025ની સાલ વિતાવો એવી મારે પ્રભુને પ્રાર્થના છે। પૌષ માસમાં ભગવાન સૂર્યનારાયણને તમારે જળ અવશ્ય ચડાવવું। આવી રીતે જળ ચડાવવાથી આપણે બધી જ મનોકામના પૂર્ણ થાય છે। જેવી રીતે આપણે શ્રાવણ મહિનામાં સોમવારનું મહત્વ છે, એવી જ રીતે પૌષ માસમાં રવિવારનું મહત્વ છે। પૌષ માસમાં જેટલા પણ રવિવાર આવે 4 કે 5, આ બધા જ રવિવારે ભગવાન સૂર્યનારાયણનું વ્રત કરવામાં આવે છે અને આ વ્રત કરવાથી હંમેશા સુખ, શાંતિ અને સંતતિ બની રહે છે અને આપણે બધી જ મનોકામના પૂર્ણ થાય છે। પૌષ માસના 30 દિવસ હોય છે। આ 30 દિવસ દરમિયાન તમારે ભગવાન સૂર્યનારાયણની પૂજા અવશ્ય કરવી, મંત્ર જાપ અવશ્ય કરવા અને સૂર્યનારાયણને તમારે જળ અવશ્ય ચડાવવું। આપણે પંચદેવો છે, એમાં ભગવાન સૂર્યનારાયણ પણ એક દેવ છે। પૌષ માસમાં પુષ્પ નક્ષત્ર આવે છે અને આ પુષ્પ નક્ષત્ર કર્ક રાશિમાં આવે છે। કર્ક રાશિ તે ચંદ્રમાની રાશિ છે, એટલે પૌષ માસમાં આપણે ચંદ્રમાની પણ પૂજા કરવામાં આવે છે। પૌષ મહિનાની પૂર્ણિમા એટલે પૌષી પૂનમ। આ પૌષી પૂનમ ભાઈ અને બહેનનું વ્રત છે। એવી રીતે આપણે રક્ષાબંધન, ભાઈ બીજ, વીર પહલીનું વ્રત ઉજવીએ છીએ, એવી જ રીતે આ પોચી પૂનમનું વ્રત ઉજવવામાં આવે છે। આ વ્રતમાં બહેન ભાઈ માટે વ્રત રાખે છે અને જ્યારે રાત્રે ચંદ્રમા ઉગે ત્યારે બહેન ભાઈને કહે છે કે પોસી પોસી પૂનમડી આકાશે ઉગ્યા ચાંદ, પોસી પોસી પૂનમડી અગાસે રાંધી ખીર, ભાઈની બહેન રમે કે જમે। પછી ભાઈ એમ કહે છે કે ભાઈની બહેન જમે એટલે બહેન જમે છે। આવી રીતે બહેન પોતાના ભાઈ માટે પોચી પૂનમનું વ્રત રાખે છે। તે ઘઉંની રોટલી બનાવે છે અને આ રોટલી તે ચંદ્રમાના આકારની બનાવે છે। આ રોટલીની અંદર તે કાણું પાડે છે અને આ કાણામાં સૌપ્રથમ તે ચંદ્રમાના દર્શન કરે છે।
અને પછી આ રોટલીમાં તે પોતાના ભાઈના પણ દર્શન કરે છે. પછી તે ખીર અને પૂરી જમે છે. આવી રીતે ભાઈ અને બહેનનો આ પવિત્ર તહેવાર છે. ચંદ્રમા જ્યારે પુષ્પ નક્ષત્રમાં હોય એટલે આપણે પૌષ માસ કહેવામાં આવે છે. પૌષ માસ તે સૂર્યનારાયણનો માસ છે, એટલે આ માસમાં આપણે પિતૃ તર્પણનું કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ. આ મહિનામાં જો પિંડદાન દેવામાં આવે તો આપણા પિતૃઓને તૃપ્તિ મળે છે. ભગવાન સૂર્યનારાયણના મંત્ર જાપ કરવાથી, વ્રત કરવાથી આપણને બલ, બુદ્ધિ અને તેજ વધે છે. સમાજમાં આપણું માન વધે છે, યશ, કીર્તિ આપણને પ્રાપ્ત થાય છે. આ માસમાં જો આપણે પિંડદાન કરીએ તો આપણા પૂર્વજોની મુક્તિ મળે છે. જો તે નર્કમાં ગયા હોય તો તેને સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે. જો તમારે કોઈ ગ્રહનું નડતર હોય તો તમારે સૂર્યનારાયણની પૂજા અવશ્ય કરવી જોઈએ. અને આ માસમાં જેટલા પણ રવિવાર આવે તે રવિવારનું વ્રત તમારે અવશ્ય કરવું જોઈએ. પૌષ માસમાં કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય થતા નથી, જેવા કે વિવાહ, સગાઈ, મુંડન, ખાટમુહૂર્ત. પૌષ માસ તે ધનુર્માસ ચાલુ હોય ત્યારે આવે છે, એટલે ધનુર્માસમાં ક્યારે પણ કોઈ શુભ અને માંગલિક કાર્ય થતા નથી. ભગવાન સૂર્યનારાયણ ધનુર રાશિમાં હોય છે અને ધનુર રાશિમાં તે 30 દિવસ સુધી રહે છે, અને આને આપણે ધનુર્માસ કહીએ છીએ. અને જ્યારે ભગવાન સૂર્યનારાયણ ધનુર રાશિમાં હોય ત્યારે કોઈ પણ શુભ કાર્ય થતા નથી. અને મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યનારાયણ ધનુર રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલે કે 14 જાન્યુઆરી આપણે મકર સંક્રાંતિ ઉજવીએ છીએ. 14 જાન્યુઆરી ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારથી બધા જ શુભ અને માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. આ માસમાં તમે કોઈ પણ ધાર્મિક કાર્ય કરી શકો છો. જેમ કે તમારે ઘરમાં જો કોઈ નાની પૂજા કરવી હોય તો તમે પૂજા કરી શકો છો. તમારે ક્યાંય જાત્રા કરવા જવું હોય તો તમે જઈ શકો છો. તમે ઘરે શ્રીમદ ભાગવત ગીતા બેસાડી શકો છો, ઘરે વાંચી શકો છો, સાંભળી શકો છો. કોઈ પણ ધાર્મિક પુસ્તકો આપણે વાંચી શકીએ છીએ, કારણ કે આ મહિનો ધાર્મિકતાનો મહિનો છે. આ મહિનામાં આપણે રવિવારનું વ્રત કરવાનું છે. આ વ્રત તમે કઈ રીતે કરી શકો છો? સૌપ્રથમ તમારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ આ દિવસે બની શકે ત્યાં સુધી તમારે લાલ કલરના વસ્ત્રો પહેરવા. પછી ત્રાંબાના કળશમાં પાણી ભરવું, તેમાં લાલ પુષ્પો નાખવા, થોડું કંકુ નાખવું અને આ જળથી તમારે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાની છે. આવી રીતે તમે રવિવારના વ્રતના દિવસે કરી શકો છો. અને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા સમયે તમારે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો. રવિવારના દિવસે આપણે ખીચડીનું દાન કરવામાં આવે છે. તમે કોઈ પણ ખીચડીનું દાન કરી શકો છો. ભગવાન સૂર્યનારાયણ આપણા શરીરમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર કરે છે. આપણા જીવનમાં અમૃત ઘોળી દે છે. તે સૂર્યનારાયણ દેવ આપણને ગરમી આપે છે, આપણને તંદુરસ્તી આપે છે. તે ભગવાન સૂર્યનારાયણને સત નમન છે. પૌષ સુદ બીજના દિવસે ભક્તો બીજનું વ્રત પણ કરી શકે છે. પૌષ સુદ ચોથના દિવસે વિનાયક ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવે છે. પૌષ સુદ આઠમના દિવસે સાગંભરી નવરાત્રિની શરૂઆત થાય છે. માં સાગંભરી દેવીના નોરતા ઉજવવામાં આવે છે. જે દેવી જગતનું પાલન પોષણ કરનાર દેવી છે. પુષ્પ નક્ષત્ર યુક્ત પૌષ માસમાં સાગંભરી દેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે, આરાધના કરવામાં આવે છે. પૌષ સુદ આઠમના દિવસે આ દેવી શાકના રૂપે ધરતીમાંથી બહાર નીકળ્યા હતા, એટલે કે ધરતીમાંથી ઉત્પન્ન થયા હતા. આ દેવીએ શાક દ્વારા અને લીલોતરી દ્વારા જગતના લોકોનું પાલન પોષણ કર્યું હતું. આ 9 દિવસ દરમિયાન આપણે દેવીની માનસિક સેવા પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ તરીકે આપણે દેવીની આરાધના કરી શકીએ છીએ. આ 9 દિવસ દરમિયાન આપણે જવારા પણ વાવી શકીએ છીએ. 9 દિવસ આપણે અખંડ જ્યોત પણ રાખી શકીએ છીએ અને દુર્ગા સપ્તશતીનો પાઠ પણ આપણે કરી શકીએ છીએ. આ નવરાત્રિ દરમિયાન તમે 9 દિવસ સુધી ઉપવાસ પણ કરી શકો છો. જેવી રીતે આપણે આસો મહિનામાં નવરાત્રિમાં ઉપવાસ કરીએ છીએ, એવી જ રીતે આ 9 દિવસ દરમિયાન આપણે આપણા કુળદેવીની પૂજા આરાધના કરી શકીએ છીએ. આપણે કુળદેવીને દર્શને જઈ શકીએ છીએ. પૌષ મહિનાની સુદ એકાદશી એટલે પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને સમર્પિત છે. નિસંતાન દંપતી આ દિવસે એકાદશીનું વ્રત અવશ્ય કરે. જેને પુત્રની કામના હોય તે દંપતીએ પણ આ વ્રત અવશ્ય કરવું. પૌષ સુદ 13 એટલે પ્રદોષનું વ્રત. પ્રદોષનું વ્રત ભગવાન ભોળાનાથને સમર્પિત છે.
પોષ સુદ પૂનમ એટલે પોષી પૂનમ. આ વ્રત બહેન પોતાના ભાઈ માટે રાખે છે. આ વ્રત એટલે ભાઈ અને બહેનનો પ્રેમ દર્શાવે છે. પોષી પૂનમના દિવસે અંબાજીમાં મેળો પણ ભરાય છે અને સાગંભરી માતાના નોરતાનો આજે છેલ્લો દિવસ છે, એટલે નવરાત્રિ પૂર્ણ થાય છે. જે ભક્તો આ નોરતાનું વ્રત કરતા હોય, કુંભ સ્થાપન કરતા હોય, તેમને પારણા કરવાના છે, ઉત્થાપન કરવાનું છે. પોષી પૂનમના દિવસે બહેન પોતાના ભાઈ માટે વ્રત રાખે છે અને રાત્રે જ્યારે ચંદ્ર ઉગે છે ત્યારે બહેન પોતાના ભાઈને કહે છે, પોષી પોષી પૂનમડી આકાશે રાંધ્યા અન્ન, ભાઈની બહેન રમે કે જમે. આવી રીતે બહેન પોતાના ભાઈને 3 વાર પૂછે છે અને પછી ભાઈ કહે છે કે જમે, એટલે બહેન જમે છે. 14 જાન્યુઆરી મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે, એટલે કે ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન આપણે પતંગ ઉડાડવામાં આવે છે અને આ દિવસે કમૂરતા પૂર્ણ થાય છે, એટલે આ દિવસે બધા જ શુભ અને માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. આ દિવસે ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે. ભગવાન સૂર્યનારાયણ પોતાના દીકરા શનિદેવને મનાવવા માટે મકર રાશિમાં આ દિવસે પ્રવેશ કરે છે. આ દિવસે બધા જ લોકો મમરાના લાડવા ખાય છે, ગોળની ચીક્કી ખાય છે, તલની ચીક્કી ખાય છે વગેરે પકવાનો ખાય છે, જેનાથી તેમની સેહત સારી રહે છે. આ સમય દરમિયાન આપણે ઠંડીની ઋતુ હોય છે, એટલે જો ગરમ ખોરાક આપણે ખાવામાં આવે તો ઠંડીથી આપણને રાહત મળે છે. આ દિવસે મમરાના લાડુનું દાન પણ કરવામાં આવે છે, તલનું દાન પણ કરવામાં આવે છે. આ દિવસે બહેનોને ખીચડો આપવામાં આવે છે, એટલે આપણને જે પણ દાન દક્ષિણા મળે તે બહેનને આપવામાં આવે છે. જે દાન દક્ષિણા આપણે આપી તેને ખીચડો કહેવામાં આવે છે. દાન પુણ્ય કરવાનો આ ઉત્તમમાં ઉત્તમ દિવસ મનાય છે. દરેક સંક્રાંતિ ઉત્તમ સંક્રાંતિ છે, પરંતુ મકર સંક્રાંતિથી ઉત્તમમાં ઉત્તમ સંક્રાંતિ ગણવામાં આવે છે. આ દિવસે પિતામહ ભીષ્મએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. આ દિવસે સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને પિતામહ ભીષ્મના મંત્ર જાપ કરવામાં આવે છે. પોષ વદ ચોથ એટલે આપણે ગણપતિનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે ગણપતિની સેવા પૂજા કરવામાં આવે છે. પોષ માસમાં આપણે તલના દાનનું ખૂબ જ મહત્વ છે. પોષ માસની વદ પક્ષની જે એકાદશી આવે છે તેને સડતીલા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીમાં આપણે 6 અલગ રીતે આપણે તલનું દાન કરી શકીએ છીએ. પિતૃના મોક્ષ અર્થે પણ આ એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરવામાં આવે છે. સડતીલા એકાદશીના દિવસે આપણે તલનું ખૂબ જ મહત્વ છે. તલથી આપણે સ્નાન કરી શકીએ છીએ, તલનું દાન કરી શકીએ છીએ, તલના તેલથી આપણે માલિશ કરી શકીએ છીએ, તલના તેલથી આપણે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપી શકીએ છીએ, તલનો અખંડ દીવો આપણે રાખી શકીએ છીએ. પીપળાના વૃક્ષની નીચે જો તલના તેલનો દીવો આપણે પ્રગટાવીએ તો આપણે પુણ્યના ભાગીદાર બનીએ છીએ અને તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને આપણને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 26મી જાન્યુઆરી આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. પોષ માસની વદ પક્ષની તેરસ એટલે પ્રદોષ વ્રત અને આ વ્રત ભગવાન ભોળાનાથને સમર્પિત છે. પોષ માસની અમાસ એટલે મૌની અમાવસ્યા, તેને દક્ષ અમાવસ્યા પણ કહેવામાં આવે છે. આ અમાસના દિવસે તમે પિતૃ તર્પણનું કોઈ પણ કાર્ય કરી શકો છો. જો તમારા પિતૃની કોઈ પણ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો આ દિવસે તમે પૂરી કરી શકો છો. તેમને મનગમતી કોઈ પણ વસ્તુ હોય તો તમે નાના બાળકોને તમારા ઘરે બોલાવીને જમાડી શકો છો. આ અમાસ દાન પુણ્યની અમાસ છે, એટલે આ અમાસના દિવસે બની શકે એટલું તમારે પુણ્યદાન કરવું. આ અમાસ ભગવાન શ્રીહરિ અને પિતૃદેવતાને સમર્પિત છે. આપણે જે પણ દાન કરીએ પરંતુ બીજા કોઈને કહેવાનું નથી, વગર કહીએ આપણે દાન કરવાનું છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે જો આપણે જમણા હાથે દાન કર્યું હોય તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. આપણે દાન કરીએ અને તેનો ઢંઢેરો પીટીએ તો તેનું પુણ્યફળ આપણને પ્રાપ્ત થતું નથી. આ અમાસના દિવસે જો બની શકે ત્યાં સુધી તમારે મૌન પાળવું. મૌન તે ભગવાન શ્રીહરિને ખૂબ જ પ્રિય છે. આપણે દાન આપણી યથાશક્તિ પ્રમાણે જ કરવાનું, એવું નહીં કે બીજાએ વધારે દાન કર્યું તો આપણે પણ કરવું. આપણી જેટલી શક્તિ હોય એ પ્રમાણે આપણે દાન કરવું. દાનમાં ક્યારે પણ દેખાદેખી ન કરવી. અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ.